ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર વાત કરવામાં આવે તો ભીષણ આગ વિસ્ફોટક પદાર્થમાં ભડાકો થતા આગ લાગી હતી। મોતનો આંકડો વધવાની શક્યતા છે। ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે। ડીસામાં ઢુંઢવા રોડ પર આવેલા ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી તે આ દુર્ઘટનામાં 5 થી વધુ મજૂરના મોતની આશંકા છે। આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। આગની ભયંકરના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર વિભાગના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન વિસ્ફોટક પદાર્થમાં અચાનક ભડાકો થતાં જ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન મળ્યું છે। માહિતી મુજબ આ કંપનીની ખૂબચંદન સિંધીસ નામના વ્યક્તિની છે। જો કે માલિકે ફટાકડા બનાવવા માટેની પરમિશન લીધેલી છે કે નહીં તે હજુ જાણી શકાયું નથી। ઘટનામાં કેટલાક મજૂરો હાજર હતા તો કેટલાક સુરક્ષિત છે તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી અને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે। ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં થયો હતો ભયંકર બ્લાસ્ટ થતાં જ અંદર રહેતા કામદારો તથા આજુબાજુના લોકો થયા હતા ઘાયલ। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે 5 કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ઢુંઢવા રોડ પર જતા દીપક ફટાકડા નામની ગોડાઉનમાં થયો હતો ભયંકર બ્લાસ્ટ। જીઆઈડીસી વિસ્તારમાં ફાયર ફાઇટર 108ની ટીમ તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી છે। ડીસાના ધારાસભ્ય સહિત નાયબ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા। ઘાયલ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે। ત્યારે જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં સમાચારમાં 15 થી વધુ લોકોના મૃત્યુ થયા છે। હજી પણ મૃત્યુ આંક વધવાની શક્યતા છે। વધુ લોકો સારવાર માટે ખસેડાયા છે ત્યારે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હજુ રાહતની કામગીરી ચાલુ છે ત્યારે હજુ વધુ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। बात हुई है प्रचंड विस्फोट का लिए समग्र फैक्टरी आरसीसी स्लैब एक साल में धराशायी થઈ ગયો। आरसीसी स्लैबના કાટમાળ જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો તેમ તેમ ડેડ બોડી પણ રિકવર થઈ રહી છે। હાલમાં 13 જેટલી ડેડ બોડીની રિકવર થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। કેટલા લોકો ઘાયલ છે? આમાં કુલ 4 જેટલા ઇજાગ્રસ્ત થયા છે। જેમાંથી પાલનપુર અને 2 ઇજાગ્રસ્ત મેડિકલ થયા છે અને 4 ઇજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે। અંદાજિત સવારે 9 વાગ્યાની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ ત્યાં જ રહેતા હતા। જેથી એ જે પરિવારો છે સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। કોઈ નાના બાળકોના મોત થયા? હાલમાં 13 જેટલી ડેડ બોડી રિકવરી થઈ છે અને તે ચોક્કસ માહિતી મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ છે ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય તેવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે। અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુ છે। थोड़ा पाछड़ अभी आग पे काबू लाने का क्या है? अभी सब कुछ नॉर्मल है। कितने लोग अंदर अभी है अंदर? अभी बोल नहीं सकते। अच्छा कितने की डेट क्या है? अभी दूसरी तरफ हम आए और
ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે. એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થાય. ઓકે સર.